સુરતના મોહમ્મદ મિચલાએ કોમી એકતાનો સંદેશ આપ્યો છે. એક મુસ્લિમ અગ્રણી એવા મોહમ્મદ મિચલાએ ભગવાનના શ્લોકની પંક્તિઓ તેના અર્થ સાથે જણાવી છે. આ સાથે જ તેઓએ આખી ભગવદ્ ગીતા પોતાની 69 વર્ષની ઉંમરમાં 50થી વધુ વખત વાંચી તે માર્ગ પર ચાલી તેને પોતાના જીવનમાં પણ ઉતારી છે. મોહમ્મદ મિચલાએ અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ આભાર માન્યો છે. મુસ્લિમ અગ્રણી એવા નિવૃત્ત આચાર્ય મોહમ્મદ મિચલાને ભગવદ્ ગીતા અને રામાયણનું જ્ઞાન છે. આ સાથે જ ઉર્દુમાં લખેલી રામાયણ અને ગીતા તેમની પાસે છે, જેનું તેઓ પઠન પણ કરે છે. મોહમ્મદભાઈએ રામ મંદિર બનાવવા બદલ વડાપ્રધાન મોદીનો આભાર વ્યક્ત કર્યો છે. આ અંગે મોહમ્મદ મિચલાએ જણાવ્યું હતું કે ધોરણ 6 માં હતા ત્યારે નચિકેતાની પુસ્તક તેમના હાથમાં આવી હતી, પરંતુ તે સંસ્કૃત ભાષામાં હોવાથી તેઓ તેને સમજી શક્યા ન હતા. જેથી તેઓ તેમના શિક્ષક પાસે ગયા અને નચિકેતા પુસ્તક અન્ય કોઈ ભાષામાં હોય તો તેમને જોઈએ છે જેવી જિજ્ઞાસા દર્શાવી હતી. જે બાદ શિક્ષકે તેમને ઉર્દુમાં તે પુસ્તક આપ્યું અને ત્યારબાદ એક બાદ એક પુસ્તકોથી તે જ્ઞાની થયા. હાલ ભગવદ્ ગીતા, રામાયણ તેમની પાસે ઉર્દુ ભાષામાં છે, સાથે જ ગુજરાતી ભાષામાં પણ છે, જેને તેઓએ 50થી વધુ વખત વાંચન કરી છે. આ સાથે જ તેઓએ રામ મંદિર બનવા જઈ રહ્યું છે તે અંગે આનંદ વ્યક્ત કર્યો છે. વધુમાં તેઓએ કહ્યું હતું કે રામ પહેલે પણ અયોધ્યામાં જ હતા અને હવે ફરી તમામ વચ્ચે તેઓ આવી રહ્યા છે, જેનો તેમને આનંદ છે અને રામ ભગવાનનું અયોધ્યામાં આવવું પીએમ મોદીએ શક્ય કર્યું છે, જેથી વર્ષ પછી રામ મંદિર બનવા પર ગર્વ વ્યક્ત કર્યો છે. મારું નામ મોહમ્મદ સુલેમાન મિચલા છે. રહેઠાણ રાંદેર, સુરતનો એક વિસ્તાર છે. સર, આપની કેટલી આસ્થા છે ભગવાન રામમાં અને કઈ કઈ પુસ્તકો આપની પાસે ધાર્મિક ગ્રંથ છે? મારી પાસે ધાર્મિક ગ્રંથોમાં પહેલો તો કુરાન છે, પછી રામાયણ ઉર્દુમાં છે, ભગવદ્ ગીતા ઉર્દુમાં છે, અને બીજું ભગવદ્ ગીતા મારો ગુજરાતી વિષય છે એટલે ગુજરાતીમાં પણ મેં રાખ્યું છે. સર, ભગવાન રામ વિશે શું કહેશો તમે? કઈ ભાષામાં તમે રામાયણ વાંચી રહ્યા છો અને કેટલા પ્રભાવિત છો? રામ વિશે કહીશ કે રામ અને રાવણ વચ્ચેનું યુદ્ધ તો થયેલું, પણ સાથે સાથે એક પ્રસંગ મને યાદ આવે છે, અને તે મેં એક જૈન મુનિના પ્રખર મુનિશ્રી હતા, એમના પુસ્તકના અંદર મેં એ પ્રસંગ વાંચેલો છે. એ તમારી સાથે આજે શેર કરીશ કે શ્રીલંકા જે આપણે બોલીએ છીએ એ લંકા રાવણના ટાઈમના અંદર સોનાની હતી, સોનાની લંકા કહેવાતી, અને એનો માલિક રાવણ હતો. જ્યારે અયોધ્યા સીધી સાદી સજ્જનોની નગરી પ્રખ્યાત હતી. એમાં આકર્ષણ કોનું, આજે કોઈને પણ પૂછીએ તો આકર્ષણ કોનું, તો કહેશે કે સોનાનું આકર્ષણ. પણ જે રામના ચાહક હશે તે તો એમ જ કહેશે કે સાદગીનું આકર્ષણ. અને સાદગીમાં આકર્ષણ એટલું બધું છે કે સોનાની લંકાને પણ ભૂલી જવાય. રામાયણમાં એવું ઓછું કયું છે કે આ શ્લોક કે તમને કે લોકોને જીવનમાં પ્રેરણા મળે? પ્રેરણા તો એટલી રાખવી જોઈએ કે જેથી અંદરના જે પ્રસંગો છે, અંદર જે કંઈ વાતો કહેવામાં આવી છે, અને જે રીતે લક્ષ્મણજીએ, સીતાજી, હનુમાનજી વગેરે જે પ્રકારે રામને ગણતા હતા, તેવી રીતે આપણા અત્યારના કોઈ પણ લોકો એને ગણતા નથી. હા, દિલમાં છે, બોળા પર છે, શ્રી રામ બોલે છે, પણ જે રીતે વહીવટ થવો જોઈએ, જે રીતે વ્યવહાર થવો જોઈએ, જે રીતે મર્યાદા પુરુષોત્તમે સૌના દિલ જીતી લીધેલા, એવી રીતે એને વાંચવું જોઈએ, એનું પઠન કરવું જોઈએ. અયોધ્યામાં આટલું રામ મંદિર બની રહ્યું છે, ઉત્સાહ છે, એક મુસ્લિમ સમાજ વતી શું કહેશો તમે? એટલું જરૂર કહીશ કે મંદિર જે બનવા જઈ રહ્યું છે, નહીં બની ગયું છે હવે, અને તે આસ્થાનું એક પ્રતીક રહેશે. અને જેટલા પણ આપણા બહુ સંખ્યક હિન્દુ ભાઈઓ છે, જગતના જુદા જુદા પ્રદેશોમાં છે,
એ પણ અહીંયા આવશે ત્યારે આપણું જે અયોધ્યાની ચહલ પહલ છે તે ખૂબ વધશે અને રામજીની પૂજા પાઠ કરશે અને એ રીતે પોતે ભાગ્યશાળી બનશે, એના પુણ્યશાળી બનશે અને એક સારું વાતાવરણ જામશે, દેશમાં એકતાનું વાતાવરણ જામશે અને સાથે સાથે એની પ્રાણ પ્રતિષ્ઠા થશે ત્યારે એનો જેટલો પણ યશ અને જશ જવો જોઈએ એ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને જાય અને સાથે એમને સાથ આપનાર તમામ એમની ટીમને જાય છે એમ હું માનું છું. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.